हाँ बराबर है। तो IAF तरफ તમે જાઓ છો, ક્વેશ્ચન વાંચી લીધો, IAF માર્ક છે, IBF માર્ક છે, બરાબર। તો અહીંયા એક વસ્તુ ખબર પડે કે પોઝિશન છે, ઇનિશિયલ પોઝિશન સરખી છે, ફાઇનલ પોઝિશન સરખી છે, તો યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? સરખો। થર્મોડાયનેમિક્સમાં ફર્સ્ટનો યુઝ કરો। ચલો બચ્ચો, તો અહીંયા શું લખાય? યસ, ડેલ્ટા યુ બરાબર શું લખીશું આપણે? તો ક્યુ માઇનસ ડબલ્યુ। આ કોના માટે લખીએ? IAF માટે। અને અહીંયા પણ લખ્યું ક્યુ માઇનસ ડબલ્યુ, પણ કોના માટે? IBF। હવે બચ્ચો એક કામ કરો, અહીંયા શું મૂકી દો, અહીંયા શું મૂકી દો, અહીંયા કિંમત મૂકી દો। IAF માટેની કિંમત એટલે ઉપર આપેલી છે 500 માઇનસ ડબલ્યુ બરાબર 100। યસ, ક્યુ બરાબર કેટલા છે? 2000। ડબલ્યુના ડબલ્યુ રહેવા દો। આનો મતલબ શું થાય? 400 ઇઝ ઇક્વલ ટુ 2000 માઇનસ ડબલ્યુ। ડબલ્યુ બરાબર શું થાય? 2000 માઇનસ 400। તો બચ્ચો કેટલો આન્સર આવે? 1600 કેલરી છે, એટલે કેલરી રાખીએ, બરાબર। બોલો, ક્લિયર એટલી વસ્તુ? चलो, कंफ्यूजन क्या आगे बढ़े? चेक कर लो। चलो चलो, पछीनो प्रश्न जुओ। बीजो प्रश्न शू छे? द्विपरिमाणिक वायु ने अचर दबाणे, कयु दबाण छे? अचर दबाण। कीवर्ड छे बच्चों द्विपरिमाणिक वायु शब्द वापरो छे, अचर दबाण वापरो छे। अचर दबाण उष्मा आपवामां आवे तो डेल्टा क्यू, डेल्टा यू, डेल्टा डबल्यू शुं थाय? की पॉइंट क्या है? द्विपरिमाणिक वायु एटले कई कया मुक्तताना अंशो आवता है, तो आपने खबर पड़ी गई रकम वांची। अचर दबाण एटले पी अचर दबाणे कंईक वस्तु मूकवानी हशे। डेल्टा क्यू, डेल्टा यू, डेल्टा डबल्यू ना सूत्र आपणे मूकवाना रहेशे। चलो, तो आनो आ क्वेश्चन इजी में क्वेश्चन आवे। शा माटे? द्विपरिमाणिक बच्चो वायु छे। यस सर। तो आनो पहला तो सीवी नी वेल्यू लखी नाखो। केटलो आवे भाई? 5r/2। तो सर आनो मुक्तताना अंशो केटला आवे? કેટલા આવશે બચ્ચો? બોલો। જો અહીંયા તાપમાન નો આપ્યું ને, ઊંચું તાપમાન એવું સ્પષ્ટતા ન કરી હોય ને, એટલે આપણે સામાન્ય તાપમાન જ લઈ લેવાનું। ક્લિયર? આપણે ત્યાં બહુ એક્સપર્ટ થવાની જરૂર નથી કે 7 ને એવું નહીં લખવાનું, બહુ વિચારવાની જરૂર નથી। રકમમાં કંઈ આપ્યું ન હોય તો સામાન્ય તાપમાન લઈને તમારે જવા દેવાનું। હા, પણ સ્પષ્ટતા કરવી હોય, ઊંચું તાપમાન હોય તો પછી અહીંયા સમજાઈ ગઈ, 7 નહીં લખવું પડે। 5r/2। चलो बच्चों, सीपी 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 शू लखाय? चलो बच्चों, तो 7r/2 क्लियर अहींया सुधीनुं। हवे डेल्टा क्यू लखी नाखीए एनुं सूत्र। अचर दबाणे कीधुं छे बच्चों, अचर दबाणे, तो डेल्टा क्यू बराबर शू आवशे? डेल्टा क्यू નું બચ્ચું સૂત્ર મૂકો, n n n cp डेल्टा t। n ના n રહેવા દો, cp cp બરાબર શું આવશે? ક્યાં ગયું ભાઈ cp? ક્યાં ગયું? ઓકે, અહીંયા 7r/2 डेल्टा t, डेल्टा t જ રહેવા। વાત આવી डेल्टा u। चलो આને શું લખાય? ncv डेल्टा t। આ બંને સૂત્ર બચ્ચો યાદ રાખવાના છે। cp માટેનું, cv માટેનું। આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, ઉષ્મામાં થતો ફેરફાર। n cv 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 5r/2। हाँ जी सर। डेल्टा t। हाँ सर, અહીંયા લગીને તો વાત તમને સમજમાં આવી। હવે આગળની ગાડી શું કરવાનું છે? ચલો ભાઈ, તો બચ્ચો આગળ શું કરવાનું છે? તો થર્મોડાયનેમિક્સનો નિયમ તો યાદ છે, મૂકી દો બચ્ચો। યસ, તો અહીંયા લખું डेल्टा क्यू माइनस डेल्टा यू। डेल्टा क्यू सर कई वस्तु मूकीए ने डेल्टा यू शू मूकूं? तो बच्चों आ सूत्र मूकी दो। एक काम करो, आ सूत्र આપણે મૂકી દઈએ, જોઈ લઈએ શું આન્સર આવે છે। डेल्टा क्यू એટલે બચ્ચો
एन 7r/2 इंटू डेल्टा टी। यस बच्चों, डेल्टा यू 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 एन 5r/2 डेल्टा टी। हाँ जी सर। चलो बच्चों, कॉमन काटो तो एन आर डेल्टा टी बाय 2। यस यस, 7 - 5 तो आ कैंसल, 2 2 कैंसल, तो डेल्टा डब्ल्यू बराबर एन आर डेल्टा टी। चलो बच्चों, डेल्टा क्या यू गए, यस, डेल्टा क्यू मળી ગયું, ડેલ્ટા યુ મળી ગયું, ડેલ્ટા ડબલ્યુ મળી ગયું। આને થોડુંક ગોઠવી દો એટલે ખ્યાલ પડે, બરાબર છે? ગોઠવી દઈએ તો 7/2 એન આર ડેલ્ટા ટી, થોડું ગોઠવી દઈએ। આને પણ 5/2 એન આર ડેલ્ટા ટી, બરાબર ને? આ ડેલ્ટા ડબલ્યુ ને આપણે ગોઠવી દીધું। તો બચ્ચો આનો રેશિયો શું આવે? डेल्टा क्यू, डेल्टा यू, डेल्टा डबल्यू, बराबर है, इज इक्वल टू, तो 7/2 5/2 अँ शू आए 1, 2 ने काटवा तो बराबर है, शू करी दो अँ 2 2 वडे मल्टीप्लाय करी दो ऊपर, 7/5/2। तो बच्चों बी इज द राइट आंसर। क्लियर? बॉम्बे इज द राइट आंसर। चलो आनो प्रश्नનો જવાબ આપો તો શું આવે? કોઈ દિમાગ લગાવવાની કોઈ જરૂર છે જ નહીં। નોટ્સ મારી તમારી પાસે હશે તો ડાયરેક્ટ જવાબ આવશે, નોટ્સ નહીં હોય તો વાર લાગશે। ચાલો શું આન્સર આવશે? 96 કયો? નોટ્સમાં લખાવેલું જ છે ડાયરેક્ટ સૂત્ર, ખ્યાલ હોય તો। હે? અમદાવાદ? અમદાવાદ નહીં હોય બચ્ચો, ચેન્નઈ। હા ચેન્નઈ, ઓકે ઓકે ઓકે, હા હા ચેન્નઈ। ક્લિયર? હવે આમાં તમને ગમે પ્રશ્ન, હા મોસ્ટ આઈએમપી હો બચ્ચો, મેં તમને તઈ લખાયું હતું આઈએમપી। શા માટે તમે આઈએમપી? આ ડાયરેક્ટ તમને આમાંથી પ્રશ્ન પૂછે તો ડાયરેક્ટ જો, ડાયરેક્ટ કિંમત મૂકીને આન્સર આવી જશે નીટમાં પૂછે તો। ઓકે, ખાસ પણ યાદ હોવું જરૂરી છે। ચાલો આનું શું સૂત્ર છે? શું આન્સર આવશે? આ પણ તમને કરાવી દીધેલું। અમદાવાદ, બોમ્બે, અમદાવાદ, વેરી ગુડ। ચાલો ભાઈ, અમદાવાદ। ક્લિયર? ક્લિયર ને બચ્ચો? આ પ્રૂફ કરાવ્યું છે ને તમને લોકોને? યસ? હા। ચાલો ભાઈ, જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના છે, એમએસ એમડી, તો એના વિડીયો ઓન હોવા જોઈએ, બરાબર? બાકીના જેને ડોક્ટર બનવાની કોઈ ઈચ્છા નથી તો એ ઓફ રાખે તો ચાલશે। ઓકે, ચલો જે લોકો એમ્સ દિલ્હીમાં પગ મૂકવાના છે, ચલો ઓકે, તો બચ્ચો 98 નંબરનો પ્રશ્ન છે। ચલો, ક્રિકેટમાં કેમ સચિનને દડાની ડેઈલી પ્રેક્ટિસ કરવી પડે ખબર ને? દરરોજ 600 બોલ રમે, એમ પ્રેક્ટિસ કરે સવારે ઉઠીને। તમારે પણ આ છે ને, આને દડો કહેવાય। આ દડો થોડોક ફાસ્ટ દડો છે, કેવો છે? તો એની તમારે ડેઈલી આ પ્રેક્ટિસ કરવાની હોય, સમજ પડી? ચાલો, તો આપણે આ દડાને, ઘણા વિદ્યાર્થી આઉટ થઈ જાય, તો ઘણા વિદ્યાર્થી આ દડામાં 6 મારી દે, ચોક્કો લગાવી દે, ચોક્કો એટલે 4 માર્ક, બરાબર છે? ચાલો, તો આ દડાને આપણે રમીએ, કઈ રીતના રમવાનું છે? તો આપેલા પદાર્થની T°C તાપમાને વિશિષ્ટ ઉષ્મા સી આલ્ફા ટી સ્ક્વેર બીટા ટી પ્લસ ગેમા સમીકરણ વડે અપાય છે। આલ્ફા, બીટા અને ગેમા અચળ છે, T°C છે, T°C છે બચ્ચો, બચ્ચો બચ્ચો, સેકન્ડ તો નહીં હોય, T°C છે એવું હશે, કારણ કે સ્વાભાવિક છે, અહીંયા સમય તો ક્યાંય હશે નહીં। પદાર્થના mg દરનું તાપમાન 0°C થી m ગ્રામ દરનું તાપમાન, m ગ્રામ હશે, m ગ્રામ દરનું તાપમાન 0°C થી
ટી નોટ ડિગ્રી સેલ્સિયસ, ટી નોટ ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. ઓકે, હવે તમને લોકોને હવે ટેવાઈ ગયા છો. સી ઇઝ ઇક્વલ આલ્ફા ટી સ્ક્વેર પ્લસ બીટા ટી પ્લસ ગેમા. તો એટલું તો ખબર પડી ગયું આ તાપમાનનું વિધેય છે, અને આ રીતના લખાય. થોડુંક હું તમને આને આવું લખાય. આનો મતલબ બચ્ચો શું થાય ખબર? આ તાપમાનનું વિધેય કહેવાય. અરે એક મિનિટ, આ રીતના. આનો મતલબ એટલું તમને ખબર પડી ગઈ હવે કે તાપમાન બદલાય એટલે સી બદલાય, વેરિયેબલ થયું કે વિધેય. વિધેય હોય એટલે તમને એટલું તો મગજમાં ઉતરી ગયું કે સંકલન આવશે કા. ઓકે, જનરલી આમાં સંકલન વિકલન આવતું હોય છે, એટલે એ તો નક્કી થઈ ગયું કે એમાંથી કંઈક વસ્તુ આવશે, સંકલન કા વિકલન જે કાંઈ આવે એ. બરાબર છે. તો હવે થોડુંક આપણે આમાં ડિટેલમાં લખીએ તો આપણે શું શોધવાનું છે? ઉષ્મા. ઓકે, તો ઉષ્માનું સૂત્ર શું આવે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડી ટી. બરાબર છે. ચાલો, પણ મારે તો ક્યાં સુધીનું પદાર્થના એમ ગ્રામ ધનનું તાપમાન 0 ડિગ્રીથી ટી નોટ ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. જો થોડુંક વધારવું હોય ડીટી જેટલું, એટલે અતિ સૂક્ષ્મ વધારવું હોય તો ઉષ્માનો જથ્થો કેટલો જોઈએ? ડી ક્યુ જેટલો જોઈએ. પણ 0 ડિગ્રીથી ટી ડિગ્રી સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો? યસ, તો બચ્ચો આને કઈ રીતના લખાય? ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ. સંકલન કરાય. હાજી. તો બચ્ચો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે. ડીક્યુ ની કિંમત મૂકો તો એમ સી ડીટી મુકાય. વેરિયેબલ ડીટી છે તો અહીંયા શું લખું બચ્ચું? 0 થી ક્યાં લગીની લિમિટ લખું? ટી નોટ. યસ, કિંમત મૂકો બચ્ચો તો 0 થી ટી નોટ એમ ના એમ બચ્ચો સી 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 બરાબર શું આવે? આલ્ફા ટી સ્ક્વેર પ્લસ બીટા ટી પ્લસ ગામા ડીટી. અહીંયા ટી એટલે કોઈ સમય નથી લેવાનું, તાપમાન છે. બરાબર. ચલો એમને બહાર કાઢી નાખો. યસ બચ્ચો. ચલો બચ્ચો, સંકલનમાં બધા પાવરફુલ છો કે કાચા છો? તો ડાયરેક્ટ લખો, બાકી હું કરાવું સ્ટેપ બાય સ્ટેપ. યસ બચ્ચો. ચલો ભાઈ, તો આને થોડુંક આપણે આ રીતના લખીએ. આ ક્યુ એમને છે ને થોડાક બહાર રાખી દઈએ, આ તો મોટો કાઉન્ટ કરી દઈએ. ઓકે, તો બચ્ચો આને ડાયરેક્ટ લખી દઉં છું બચ્ચો. ટી ક્યુબ બાય 3, 0 થી ટી નોટ. હાજી સર. પ્લસ बीटा टी स्क्वेर बाय 2, 0 થી ટી નોટ પ્લસ ગામા ટી 0 થી ટી નોટ બ્રેકેટ ક્લોઝ. તો બચ્ચો આનું હવે સોલ્યુશન આપો તો શું આવશે? એમને મલ્ટીપ્લાય કરતો જાઉં છું તો ફાઇનલ આન્સર શું આવશે? એમ આલ્ફા ટી નોટ ક્યુબ. લિમિટ છોડી દો. બરાબર, લિમિટ છોડી દો. તો એમ બીટા ટી નોટ સ્ક્વેર બાય 2 પ્લસ એમ ગામા ટી નોટ. હવે જવાબ ક્યાં દેખાય છે? ડી નહીં, સી પણ નહીં. યા, બોમ્બે. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. હા યા ના? જબરદસ્ત ક્વેશ્ચન છે, ટીક કરી નાખજો. આવા ટાઈપના કદાચ એકાદો ક્વેશ્ચન પૂછાય તો ફાઇટ મારી શકવા જોઈએ. યસ બચ્ચો. ચલો જોઈ નાખો, આ વ્યવસ્થિત જોઈ નાખો. અહીંયા કોઈ પણ ડેટા હોઈ શકે. હું કહેતા હોય તો આવા 10 ક્વેશ્ચન બનાવીને આપી દઉં તમને. બોલો, પ્રેક્ટિસ માટે કરવું છે? ઓકે, આલ્ફા ટી ક્યુબ પ્લસ બીટા ટી સ્ક્વેર પ્લસ ગેમા ટી પ્લસ એક્સ. ઓકે, લિમિટ લખી દઉં 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ. આવું પણ લખી શકે. 0 થી 20 ડિગ્રી સેલ્સિયસ. એવો ડેટા પણ તમને આપી દઉં.
કોઈ પણ રીતે તમને પ્રશ્ન અહીંયા પૂછી શકે, પરંતુ આપણે એવા કેપેબલ હોવા જોઈએ કે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે, એક કોન્સેપ્ટનો ક્વેશ્ચન તમને કરાવ્યો હોય તો બાકીના કોઈ ક્વેશ્ચન સોલ્વ થઈ જવાય. ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે કોન્સેપ્ટ એટલે શું? કોન્સેપ્ટ એટલે જો આને કોન્સેપ્ટ કહેવાય, આવું આવે તો સંકલન કરવાનું હોય તો આ એક ટાઈપનો કોન્સેપ્ટ થયો એમ. આવા ઘણા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા હોય તો એનાથી આ સોલ્વ થઈ જાય એમ. ખબર ને, લિનિયર શું કહેવાય, એ ઘણા બધા આવા પ્રશ્ન એવા, એક પરિમાણ ગતિ, વર્ક, એનર્જી, પાવર અથવા તો ગ્રેવિટેશનલ, આમ લોટ્સ ઓફ. તો આ કોન્સેપ્ટ કહેવાય. ઓકે સર, આવો પ્રશ્ન અમે કર્યો હતો તો આ છે, તો આ રીતના એડજસ્ટ કરીને સોલ્વ થઈ જાય. ચલો બચ્ચો, સરસ સરસ. ચલો ભાઈ, બધામાં મને એવું લાગે છે કે આખો લોટ જ એમ્સમાં જવાનો છે, એમ્સ દિલ્હી. સરસ, વેરી ગુડ. ચાલો, જબરદસ્ત કોલેજ છે એમ્સ દિલ્હી. ઓકે, ચલો તો આ એક નાનો અમથો ચુટકલે ક્વેશ્ચન તમને હોમવર્કમાં દઈ દઉં છું. ચુટકુલે, બરાબર થઈ જશે ને બધાથી? કરવાની, ટ્રાય કરવાની. ઓકે, ન થાય તો હું છું જ પાછળ. ક્વેશ્ચનનું કામ પૈતું 90 ક્યાં 99 નંબર આવી ગયા. ઓકે ઓકે, હવે કોન્સેપ્ટ ઉપર આવીએ પાછા. ચલો બચ્ચો, વાયુનું મિશ્રણ કયો કોન્સેપ્ટ છે? વાયુનું મિશ્રણ. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બચ્ચો આ જે પ્રશ્ન છે ને, જેડબલઈમાં પણ આના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે અને નીટમાં છે. જેડબલઈમાં બહુ પૂછાય છે, ઘણી વાર પૂછાઈ ગયો આ કોન્સેપ્ટ જેડબલઈમાં. જેડબલઈ 2020માં આનો પ્રશ્ન છે, સમજ બેટી? તો જબરદસ્ત કોન્સેપ્ટ છે બચ્ચો. જો બે અક્રિયાશીલ વાયુઓ વી કદના પાત્રમાં ભરવામાં આવે છે, બે અક્રિયાશીલ વાયુઓ છે, ક્યાં ભરવામાં આવે છે બચ્ચો? વી કદના પાત્રમાં ભરવામાં આવે છે. વી કદનું પાત્ર છે એમાં ભરવામાં આવે છે. મતલબમાં શું કે N1 મોલના વાયુને N2 મોલના વાયુ સાથે મિક્સ કરવામાં આવે છે. N1 મોલના જે વાયુ છે, N2 મોલના વાયુ સાથે શું કરવામાં આવે? મિક્સ કરો. N1 મોલના વાયુને N2 મોલના વાયુ સાથે શું કરી દો? જો N1 છે એ શું હોય છે? સોરી, Na છે એવોગ્રેડોની સંખ્યા હોય, બરાબર છે? તો યાદ હોય તો પહેલા વાયુ છે એના અણુઓની સંખ્યા કેટલી હોય? પહેલા વાયુની અણુઓની સંખ્યા કેટલી લખાય? તો N1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n1 કેપિટલ N. સર આ ક્યાંથી આવ્યું બચ્ચો? કેટીજીમાં ફર્સ્ટ લેક્ચર મારો, કેટીજી ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર. ક્લિયર? તો બચ્ચો બીજા વાયુની અણુઓની સંખ્યા કેટલી આવે બચ્ચો? N2 is equal to small n2 n. કુલ મોલ કેટલા થાય? કુલ મોલ લખવામાં આવે n is equal to n1 plus n2.
क्लियर? चलो, कुल मोल इज इक्वल टू n इज इक्वल टू n1 प्लस n. અહીંયા લગીનું પહેલા તો ક્લિયરિટી હોવી જોઈએ, બરાબર? ચાલો, તો પહેલા વાયુ છે ને આપણે અણુઓની સંખ્યા લીધી, n1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n1 ઇન્ટુ na. બીજા વાયુની સંખ્યા કેપિટલ n2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n2 ઇન્ટુ na. બરાબર? કુલ જે મોલ છે, બરાબર, કેટલા છે? n ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n. બીજો અહીં છે, જો પહેલા વાયુનો અણુભાર કેટલો હોય? જો પહેલા વાયુનો અણુભાર મતલબમાં m1 હોય અને બીજા વાયુનો અણુભાર m2. અહીંયા હા n1 n2 તમને આપેલા છે ને, તો અહીંયા તમારે લખી શકો n1 બાય na પ્લસ n2 બાય n. પહેલા વાયુનો અણુભાર m1 હોય અને બરાબર છે, બીજા વાયુનો અણુભાર કેટલો આપેલો હોય છે? m. હું તમને અહીંયા ડાયરેક્ટ સૂત્ર જ લખાઈ દઉં છું, બરાબર છે બધા? સૂત્ર ઉપરથી આમાં પ્રશ્ન પૂછાય છે. ચાલો, તો મિશ્રણ કરવામાં આવે એનો અણુભાર કેટલો હોય છે? મિક્સ કરીને કરવામાં આવે, બરાબર છે? તો m ઇઝ ઇક્વલ ટુ શું લખી દો? n1 m1 પ્લસ n2 n2 अपॉन m1 प्लस सॉरी चलो आ एक सूत्र तमने कदाच पूछाय, बराबर है? तो आ एक आ याद राखवानुं छे, पण जनरली तमने हवे नीचेना जे सूत्र लखावुं छुं ने ए वधारे पूछाय छे, बराबर? कदाच आ क्यारेक आवे तोनी वात छे, बाकी तो बराबर छे. मेन जे सूत्र तमने लखावुं छुं या नित्र छे, एमांथी लॉट्स ऑफ क्वेश्चन पूछाई गेला छे, बराबर छे? तो अचर कद पासे अचर कद पासे मिश्रण उष्माधारिता CV इज इक्वल टू शू आवे? मिक्स अने समोष्मी अचराक केटलो थशे? गामा छे. ओके, तो अहींया शुं लखाय बच्चों? मिश्रण पछीनी उष्मा इज इक्वल टू शू होय छे? मिश्रण पहेलानी उष्मा. मिश्रण पछीनी उष्मानी वात करीए ने तो केटला मोल थाय? n1 प्लस n2 मोल थशे. CV मिक्स तापमान केटલું હોય? T. मिश्रण पहलानी उष्मानी जो बात करिए तो पहलानी तो n1 CV1 तापमान આપણે અહીંયા સરખું લઈએ છીએ એટલે T પ્લસ n2 CV2 ઇન્ટુ T. તાપમાન એવું જરૂરી નથી, તાપમાન અલગ અલગ આપ્યું હોય તો અહીં T1 T2 પણ આપણે લેવા પડે, બરાબર? ટેમ્પરેચર અહીંયા આપણે શું લીધા છે? સેમ. ક્લિયર? બાકી અહીંયા T1 T2 તો અલગ મતલબમાં છેદમાં આવશે, મતલબ બદલાઈ જશે, મતલબ TT કેન્સલ કરી નાખો તો CV મિક્સ બરાબર શું આવશે? n1 CV1 પ્લસ n2 CV2 છેદમાં n1 પ્લસ n. આ રીતે ઘણા ખરામાં ક્વેશ્ચન પૂછાયેલા છે. n1 n2 એટલે મોલની સંખ્યા, બરાબર છે?
પછી આમાં જે પ્રશ્ન આવો પૂછાય, એટલે આમાં જે સૂત્ર છે સીવી મિક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, આર અપોન ગેમા માઇનસ વન. CV1 is equal to R upon gamma 1 minus 1. CV2 is equal to R upon gamma 2 minus 1. જો આપેલા હોય તો કિંમત મૂકો આમાં, N1 plus N2 R upon gamma minus 1 into T. CV1 ની કિંમત મૂકો તો N1, CV1 ની કિંમત મૂકો R upon gamma 1 minus 1 into T plus CV2 ની કિંમત મૂકો N2 R gamma 2 minus 1 into T. આમાં TT કેન્સલ કરો, બરાબર છે, તો ફાઇનલી આપણને સૂત્ર કેવું મળશે, ફાઇનલી ફોર્મ્યુલા આવશે N1 plus N2 upon gamma minus 1. RT કેન્સલ, બરાબર છે, તો N1 upon gamma 1 minus 1 plus N2 upon gamma 2 minus 1. બચ્ચો મોસ્ટ IMP લખવો હોય તો લખી લેજો, બરાબર છે, ઘણા ખરાના ક્વેશ્ચન પૂછાય છે. ચાલો, ક્લિયર બચ્ચો, ઇઝ મોસ્ટ IMP. અહીંયા બચ્ચો તમારે આ રીતના પણ લખી શકો, સીપી મિક્સનું પણ સૂત્ર તમે બનાવી શકો. કઈ રીતના, N1 CP1 પ્લસ N2 CP2 અપોન N1 પ્લસ N2. ડાયરેક્ટ બચ્ચો આમાંથી પ્રશ્ન પૂછાય છે. જો ડાયરેક્ટ ગેમા 1 ખબર હોય, ગેમા 2 ખબર હોય, ડાયરેક્ટ આન્સર, કાંઈ ઝંઝટ જ નહીં, ફટાફટ કિંમત મૂકો અને જવાબ લાવો. ખુદ JEE 2020 માં કેમાં પ્રશ્ન આનો પૂછાઈ ગયો છે, 1920 માં. ક્લિયર, ડાયરેક્ટ પ્રશ્ન. ચલો, ખાસ આ એક તમારે યાદ રાખવાનું છે. ચલો, આ સૂત્ર બધાને મગજમાં ફિટ થઈ જવું જોઈએ. N1 plus N2 upon gamma minus 1 is equal to N1 gamma 1 minus 1 plus N2 gamma 2 minus 1. ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછે કે સર સૂત્ર ડાયરેક્ટ આમ યાદ ન હોય, હું યાર પ્રૂફ કરું તો બચ્ચો પ્રૂફ બધી વસ્તુ છે જ તમારી સામે. ડાયરેક્ટ હોય તો તમારો સમય બચશે. ફિઝિક્સનું પેપર પૂરું કરવું ને ઠેઠ A to Z બધું આવડતું હોય ને પછી પૂરું કરવું ને એટલે થોડીક સ્પીડ મારશે. હા, અમુક વિદ્યાર્થીને 45 માંથી 10 જ ક્વેશ્ચન આવડતા હોય, તેને કઈ ચિંતા જ નથી. 10 ક્વેશ્ચનમાં ભલે ને 10 મિનિટ આપે તોય કઈ ચિંતા હોતી નથી. જેને 45 ક્વેશ્ચન આવડતા હોય ફિઝિક્સ, એને બચ્ચો પેપર પૂરું કરવા માટે સ્પીડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધડાધડી સૂત્ર બહાર નીકળવા જોઈએ. યસ બચ્ચો. સર તમને આ બધી કઈ રીતના ખબર? બચ્ચો અમે દર વખતે જેટલા એક્ઝામ દઈને આવતા હોય બધાના ઓછા માર્ક્સ વાળા ઇન્ટરવ્યુ લેતા હોય, માર્ક્સ હોય એના ઇન્ટરવ્યુ. સમજ પડી? ખાસ ગયા વખતે એક વિદ્યાર્થી હતો, તેને શું કર્યું, પૂરવામાં જ ભૂલ કરી દીધી. હોશિયાર વિદ્યાર્થી હતો, એક ટપકું ભૂલી ગયો તો શું થાય? સમજ પડી મારી વાત? બધી રીતના કાળજી રાખો. એક ટપકું ભૂલી ગયો એટલે શું થઈ જાય, બધું વસ્તુ અસ્તવ્યસ્ત થઈ જાય. ઓકે, ખાસ જે વસ્તુ લોકોના અનુભવમાંથી હું જે શીખતો હોય તમને કહું છું. આવી બધી ભૂલો તમારે નથી કરવાની. ઓકે, અમે જેને હાઈએસ્ટ માર્ક્સ લો ને જેને ઓછા હોય એનું ઇન્ટરવ્યુ લે, જેને મીડિયમ હોય એનું લે, તો શું માટે હોય એનું કામ હોય. એટલે ખાસ બરાબર, બધી વસ્તુ જેટલું બને એટલું યાદ હોવું જરૂરી છે. આમાં યાદ માટે બર્ડન નહીં, નકરું વાંચ કરવાનું છે. ચલો, ક્લિયરિટી. હવે આપણે જે પ્રોસેસ જોઈતી આવ્યા, બરાબર છે. નેક્સ્ટ કોન્સેપ્ટ, જબરદસ્ત કોન્સેપ્ટ લખીએ.
થર્મોડાયનેમિક્સની થર્મોડાયનેમિક્સના પહેલા નિયમની જુદી જુદી પ્રક્રિયાઓ, પહેલા નિયમની જુદી જુદી પ્રક્રિયાઓની વાત છે તો ફર્સ્ટ કયું આવે છે? આ આવશે આઇસોબેરિક પ્રોસેસ, સમદાય પ્રક્રિયા. કઈ? આઇસોબેરિક પ્રોસેસ. બચ્ચો જેને આઈએમપી કરવું હોય એ કરી નાખજો. આમાંથી જે આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું તો ખબર પડશે કે કેટલા ક્વેશ્ચન નીટમાં પૂછાય છે ગ્રાફ વાળા. બચ્ચો ગ્રાફ વાળા અને ગ્રાફ આવે ને એટલે ખુશીની વાત એ હોય કે 5 સેકન્ડમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. સમયનું આપણો એટલો બગડે આમાં કેલ્ક્યુલેશન. સમજ પડી? જો આ ટોપિક અહીંયા લગીને બધી પ્રોસેસ જો કમ્પ્લીટ હશે ને બચ્ચો તો 5 સેકન્ડમાં તમે આન્સર લાવી દેશો નીટમાં ખાસ. ઓકે, મોસ્ટ ટાઈમ એકાદો ક્વેશ્ચન તો ક્યાંક જોવા મળશે જ તમને આ જેટલી પ્રોસેસ છે એમાંથી. ચાલો હવે આપણે 2 ટોપિક બાકી છે, કોન્સેપ્ટ 8 અને પછીનો એક ટોપિક આવશે કાર્નોટ એન્જિન ને રેફ્રિજરેટર ને એ બધી વસ્તુ. બરાબર છે? આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. આઇસોબેરિક એનો મતલબ શું થાય? જો પ્રક્રિયા દરમિયાન તંત્ર પરનું દબાણ અચળ રહેતું હોય તો તેને શું કહેવાય? સમદાય પ્રક્રિયા કહેવાય. દબાણ અચળ રહેતું હોય. બરાબર છે? અવસ્થા સમીકરણ જોઈએ અહીં આપણે. તો દબાણ અચળ રહેતું હોય. બરાબર છે? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી ની વાત કરીએ તો પી અચળ રહેતું હોય, પી ઇઝ ઇક્વલ ટુ અચળ હોય તો વી પ્રપોઝનલ ટી આવે. તો આને શું લખાય? v1 બાય t1 ઇઝ ઇક્વલ ટુ v2 બાય t2 લખાય. ચાલો આના ઇન્ડિકેટર ડાયાગ્રામ જોઈએ. કયા ડાયાગ્રામ? એક ડાયાગ્રામ અહીંયા જોઈ લઈએ. કયા ડાયાગ્રામ કહેવાય? ઇન્ડિકેટર ડાયાગ્રામ. ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે પીવી વાળા ડાયાગ્રામ હોય તે. પી અને વી. હવે આ કેસ 1 લઈએ. એ થી બી દબાણ શું કીધું છે? પી અચળ છે એટલે પી મેં અચળ રાખ્યું છે. વી એ થી ક્યાં જઈએ છે? વીબી. મને કયો અહીંયા એક વાત સમજાવો કે ભાઈ વીબી ગ્રેટર દેન વીએ છે. ઓકે, વી પ્રપોઝનલ ટી છે. જો આમાં સમજો વી પ્રપોઝનલ ટી છે તો બચ્ચો આ પ્રશ્ન આવા પૂછાય ટીબી ગ્રેટર દેન ટીએ. સમજ પડી? અહીંયા તાપમાન પણ શું હોય છે? વધે. એટલે બચ્ચો કદ વધે તો તાપમાન વધે છે અહીંયા. એટલા માટે કદ વધે તાપમાન વધે. કદ વધે એટલે આને શું કહેવાય? પ્રસરણ કહેવાય. શું કહેવાય બચ્ચો? પ્રસરણ થાય છે એવું કહેવાય. બરાબર? વિસ્તરણ પ્રસરણ લખી નાખો. આ ઇન્ડિકેટર ડાયાગ્રામ જોઈએ આપણે. કેસ નંબર 2 પી છે, વી છે ખાસ. હવે અહીંયા બી થી એ છે. આનો મતલબ શું થાય બચ્ચો? પેલા કદ વધારે હતું. જો આનું કદ વધારે હતું વીબી, પછી અહીંયા કદ ઓછું હતું વીએ. બચ્ચો પણ અહીંયા શું થાય? બી થી એ જાય એનો મતલબ કલ્પના કરો તો શું થાય? બી થી એ કદ વધુ હોય ને એમાંથી ઘટે, કદ વધારે હોય એમાંથી ઘટે એટલે શું કહેવાય? એને સંકોચન. શું કહેવાય? સંકોચન. તો બચ્ચો અહીંયા આ રીતના પૂછાય વીએ ગ્રેટર દેન વીબી.
V proportional T, તો TA greater than TB. તો બચ્ચો અહીંયા તાપમાન ઘટે એટલે અહીંયા એવું લખાય કદ ઘટે એટલે શું આવે તાપમાન ઘટે. અહીંયા બચ્ચો શું આવે આની વાત કરું તો કદ વધે એટલે તાપમાન વધે. અહીંથી પ્રશ્ન પૂછાય તમને આવું બધું જોઈ લો કોઈને કઈ એમાં કન્ફ્યુઝન હોય તો. દબાણ અચર છે એટલે આ ટાઈપનો ગ્રાફ આવ્યો છે બચ્ચો. પી 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 અચર છે, વેરિયેબલ નથી. સીધી રેખા એટલે આવે. સંકોચનનો ગ્રાફ લીધો ને પ્રસરણનો ગ્રાફ લીધો, બંને તંત્ર વડે પણ કાર્ય થાય છે, તંત્ર દ્વારા પણ કાર્ય થાય છે. ચાલો જોઈ લો એકવાર. સમદાયી હીટિંગ એટલે આઇસોબારિક હીટિંગ એટલે ગરમ થવું, આઇસોબારિક કુલિંગ એટલે ઠંડુ થવું. સર એકવાર આગળનું બતાવો. હા એક જ મિનિટ, 1 મિનિટ જોઈ લો એકવાર. ફરીથી સમજાવું. દબાણ અચર છે જો, બરાબર છે. તો પી અચર વી પ્રપોઝનલ ટી લખાય. હવે ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે કયો ગ્રાફ થયો બચ્ચો? પીવી ડાયાગ્રામ. તો પીવી ડાયાગ્રામ થયો પણ એક પ્રસરણનો ગ્રાફ લેવો પડે. કેસ બે કેસ આવે, પ્રસરણ આવે આમાં અને બીજું શું આવે? સંકોચન આવે. તો પ્રસરણ એટલે કદ વધે એટલે એ થી બી થાય, વી થી બી. તો વી પ્રપોઝનલ શું થયું? ટી. ઓકે, તો કદ વધે, દબાણ તો અચર છે, કદ વધે તો બચ્ચો તાપમાન પણ શું થાય છે? અહીંયા વધે છે. આ કન્ડિશન કદ તમે કેસ 2 માં સર કેસ 2 માં તમે પી અગેન્સ્ટ પી નો આલેખ દોરેલો છે ને, ત્યાં એની જગ્યાએ બી કરી દો ને એની જગ્યાએ એ કરી દો તો આ બધું બરાબર છે. શું 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 કેસ 2 માં હા હા રેડી 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 હા ઓકે 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 હા હા બરાબર મિસ્ટેક છે. કદ ઘટે 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 બરાબર છે. બરાબર છે. મતલબમાં આનું વી બી અને વી એ બરાબર છે. ક્લિયર? ઓકે સર ખાલી આદર્શ વાયુ માટે જ ને આ? હા હા અહીંયા લખ્યું ને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. લખેલી તે મેમ પીવી બરાબર મ્યુઆરટી સમીકરણ આદર્શ વાયુ હોય બરાબર છે એના માટે છે. ઓકે, આની અંદર આદર્શ વાયુ ભરેલો હોય ત્યારે આપણે જે કંઈ પ્રક્રિયા કરીએ થર્મોડાયનેમિક્સ એના માટેનું છે. સમજ પડી? એટલે કેટલું કાર્ય થાય છે વાયુ વડે, કેટલું કાર્ય વાયુ પર થાય છે, એ બધી વસ્તુની આ માહિતી છે. બરાબર છે. ચાલો ભાઈ, હવે અહીંયા જો તાપમાન, જો એક એક વસ્તુ લખાવું છું. તાપમાન વધે. આ કોનું કોઈકનું સ્પીકર માઇક છે એ અનમ્યુટ છે તો મ્યુટ કરી દેશું, બરાબર છે. ચાલો, તો તાપમાન વધે લખી દો. આંતરિક ઉર્જા ડેલ્ટા યુ, કદ અને કાર્ય, કદ અને કાર્ય અને ઉષ્મા. એટલે આનું એક પતાવી દઈએ. હવે તાપમાન વધે તો ડેલ્ટા યુ શું આવે? તાપમાન વધે, તાપમાન વધે તેથી ડેલ્ટા યુ શું આવે? ધન આવે. બરાબર છે. કદ વધે
તેથી ડબલ્યુ શું આવે? ધન આવે. ઓકે, જોતા જજો. આમાં ઉષ્માની વાત કરું તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? અચળ દબાણ છે. અચળ દબાણ છે તો એનસીપી ડેલ્ટા ક્યુ લખી દઉં. એનસીપી ડેલ્ટા ટી આવે. ઓકે, ડેલ્ટા ટી છે એ શું છે? ધન છે. તો ડેલ્ટા ક્યુ પણ શું આવે? ધન. બોલો બચ્ચો, આમાં કોઈને પહેલા કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો આ વસ્તુમાં. બરાબર, આમાંથી બધામાંથી એક એક તમારો પ્રશ્ન આવશે. તાપમાન હવે ઠંડુ થાય. ઠંડુ થવું એટલે તાપમાનમાં શું થાય? ઘટાડો થવો. તાપમાનમાં શું થાય? ઘટાડો થાય. તાપમાનમાં ઘટાડો થાય એટલે શું આવે? ડેલ્ટા યુ છે એ શું આવે? ઋણ આવે. અહીંયા બચ્ચો કદ ઘટે તેથી ડબલ્યુ શું આવે? ઋણ આવે. અને અહીંયા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એનસીપી ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી શું આવે? ઋણ આવે. તો તેથી ડેલ્ટા ક્યુ પણ શું આવે? ઋણ આવે. એકવાર ચેક કરી લ્યો, કઈ આમાં કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો ફટાફટ. જે તમને ખબર ટેબલ મેં તમને આપણે અગાઉ એક ટેબલ ડ્રો કરાવ્યું હતું, બસ એના બેઝ ઉપર જ છે આ વસ્તુ. બધી પ્રક્રિયામાં ટેબલ આવશે. પ્રસરણ થાય, ઉષ્મા આપો તો પ્રસરણ થાય. પ્રસરણ થાય તો શું આવે? ડેલ્ટા યુ ધન આવે, કદ વધે. ડબલ્યુ ધન આવે, ઉષ્મા ધન આવે. સંકોચન થાય, ઠંડુ થાય, સંકોચન થાય તો શું થાય? તાપમાન ઘટે, ડેલ્ટા યુ ઋણ, કદ ઘટે, ડબલ્યુ ઋણ. ચાલો પછી અમુક ઇમ્પુ આ જોવાનું છે. કઈ વસ્તુ? વિશિષ્ટ ઉષ્મા. એક મિનિટ. ભાઈ આ પાછળના બધા શું છે? વિડીયો ફટાફટ ઓન કરો. ચલો ભાઈ. યસ, ચલો ભાઈ. નિકુંજ ફટાફટ વિડીયો ઓન કરો. ચાલો બધાના. ચલો, વિશિષ્ટ ઉષ્મા Cp ઇઝ ઇક્વલ ટુ F/2 પ્લસ 1 એટલે ઇન્ટુ R. જો અહીંયા જો ભાઈ થોડુંક ટફ લેવલ છે, બધું યાદ રાખવું પડશે કારણ કે આપણે માર્ક્સ સારા જોઈએ છે એટલા માટે. બરાબર છે? તમને હું એક વસ્તુ અહીંયા બધું કરાવતો જાઉં છું એટલે ક્યાંય માર્ક્સ તમારો કટ ન થાય. તો અહીંયા બલ્ક મોડ્યુલસ શું આવે? જો આ પણ અહીંયા પૂછે ક્યાંય. ઓકે, તો K ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી માઇનસ ડેલ્ટા વી બાય વી. બચ્ચો અહીંયા ડેલ્ટા પી બરાબર 0 થાય તેથી K બરાબર શું થાય? 0 આવે. ક્લિયર? ખાસ જો આવી બધી, કારણ કે પી અચળ છે એટલા માટે આવી બધી વસ્તુ અહીં પૂછાય. કાર્ય એટલે શું આવે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? વીઆઈ વીએફ. આને શું લખાય? પી ઇન્ટુ ડીવી લખાય. પી વીઆઈ થી લઈને શું લખો બચ્ચું? વીએફ ડીવી. તો આનું કાર્ય શું આવશે? વીએફ માઇનસ વીઆઈ. તો આને આ રીતના લખું બચ્ચું. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એનઆર ટીએફ માઇનસ ટીઆઈ લખાય. તો આને આ રીતના લખાય એનઆર ડેલ્ટા ટી. ડાયરેક્ટ બચ્ચો આ સૂત્ર તમે યુઝ કરી શકો. ઓકે, આમાં થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ વાપરો. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ સમજો. અહીંથી એક જગ્યાએથી પ્રશ્ન પૂછાશે. Q ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ. બરાબર છે? તો બચ્ચો અહીંયા Q બરાબર શું લખાય? ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. Q ઇઝ ઇક્વલ ટુ NCP ડેલ્ટા ટી લખાતું. તો અહીંયા N શું લખાય? NR NR બરાબર છે ગેમા માઇનસ 1 ડેલ્ટા ટી. બચ્ચો ડેલ્ટા યુ બરાબર શું લખાય? અહીંયા NCV ડેલ્ટા ટી. તો આને શું લખાય? N R અપોન ગેમા માઇનસ 1
ડેલ્ટા બચ્ચો બંનેની આમાં કિંમત મૂકો તો તમને બરાબર છે કંઈક વસ્તુ તમને અહીંયા મળશે. ક્લિયર? ડેલ્ટા યુ નું પણ આપને ખ્યાલ છે, ક્યુ નું પણ ખબર છે, બરાબર છે, કાર્યનું પણ ખબર પડી ગઈ. જો અહીંયા ડબલ્યુ ખબર છે, ક્યુ ખબર છે, તો ડેલ્ટા યુ શોધવું હોય તો તમે શોધી પણ શકો, પ્રૂફ પણ કરી શકો આ રીતના. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ. કિંમત મૂકો તો આ સૂત્ર આવી જશે. પ્રૂફ. ચલો બચ્ચો, તો અહીંયા લગીની આખી પ્રક્રિયા છે, આ બધી વસ્તુમાં સેમ આવશે. શું આવશે? પેલા તો પી અચર છે તો આ ગ્રાફ આવશે બધામાં, પછી આમે લખાયું એ બધી વસ્તુ આવશે, અને પછી વિશિષ્ટ ઉષ્મા આવશે, બલ્ક મોડ્યુલસ આવશે, કાર્યનું સૂત્ર આવશે, અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનો યુઝ કરીને ક્યુ, ડેલ્ટા યુ અને બીજું, બરાબર, એ આપણે સૂત્ર એના ફાઇન્ડ કરીશું. ઓકે.